હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે હાઈકોર્ટ ડ્રાઈવર 2024નું પેપર સોલ્યુશન લઈને આવ્યો છું. મિત્રો, આ પેપર ઓલરેડી અત્યારે યુટ્યુબમાં છે જ, પણ હું એટલા માટે લાવ્યો છું કે કોઈ મારી યુટ્યુબ ચેનલ વિઝિટ કરે અને તેને આ પેપર અહીંયાથી જ મળી જાય, માટે હું લઈને આવ્યો છું. તો ચાલો મિત્રો, વિડીયોમાં વધુ સમય ન લેતા વિડીયોની શરૂઆત કરું. મિત્રો, અહીંયા પહેલો પ્રશ્ન છે કે નીચેના વિધાનમાં સંયોજક શોધો. તો વિધાન છે ગાંધીજીએ યાત્રા કરી કેમ કે એમના ગુરુની આજ્ઞા હતી. અહીંયા કેમ કે એ સંયોજક છે, બરાબર. પ્રશ્ન નંબર 2 છે નીચેના વિધાનમાંથી નિપાત શોધો. શૈલેષ આવ્યો ને પ્રશ્ન ઉકલી ગયો. અહીંયા ને છે એ વિધાનમાં નિપાત છે. આમ તો આ નિપાત ના કહેવાય, સંયોજક કહેવાય, પણ આ અહીંયા આપેલું છે માટે આપણે નિપાત ગણીએ છીએ, બરાબર. પ્રશ્ન નંબર 3 છે નીચેના વિધાનમાંથી નિપાત શોધો. ક્રિયાને તૈયાર થતાં ફક્ત 10 મિનિટ લાગે છે. અહીંયા ફક્ત છે એ નિપાત છે. પ્રશ્ન નંબર 4 છે શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો. મર્મને જાણનાર, તો જવાબ આવશે મરમી. આ ચિત્ર જુઓ, વિધાનમાં રેખાંકિત વિશેષણનો પ્રકાર શોધો. અહીંયા જે આ આપેલું છે ને એની નીચે અંડરલાઈન કરેલી છે, તો આ જે છે એને શું કહેવાય? તો આને દર્શક કહેવાય, બરાબર. તળપદા શબ્દનો શિષ્ટ રૂપ શોધો. હાલરું શબ્દનો શિષ્ટ રૂપ આવશે ટોળું. પ્રશંસા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો. તો પ્રશંસા એટલે નિંદા, બરાબર, વિરુદ્ધાર્થી છે. પ્રશ્ન નંબર 8 છે વિકલ્પોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો. મિત્રો, અહીંયા જૂનું લખેલું છે એ ખોટી જોડણીનું ઉદાહરણ છે, કેમ કે પરાક્રમી, અધિક અને પવિત્રનો સાચી જોડણી છે, બરાબર. 9 નંબરનો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો. બાળકથી માંડી વૃદ્ધ સુધી. જવાબ આવશે અબાલ વૃદ્ધ. વિલય શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. વિલય એટલે નાશ. સાચું સંધિ જોડાણ શોધો. પિત્ત વત્તા અંબર. અહીંયા મિત્રો ઓપ્શન નંબર 4 તમારો જવાબ આવશે, બરાબર છે. આગળ છે આબોહવા શબ્દનો સમાસ ઓળખાવો. તો આબોહવા શબ્દનો સમાસ છે દ્વંદ્વ સમાસ. નીચેના વિધાનમાંથી નિપાત શોધો. ભણેલા શુદ્ધા આવી ભૂલ કરે છે. તો ભણેલા આવી ભૂલ કરે છે, આ શુદ્ધા છે એ વધારાનું છે એટલે નિપાત કહેવાશે, બરાબર. પ્રશ્ન નંબર 14 છે કૂવો હવાલો કરવો. રૂઢિપ્રયોગનો અર્થ શોધો. તો પાણીમાં ડૂબી આત્મહત્યા કરવી એ જવાબ આવશે. ગંગા નહાવી રૂઢિપ્રયોગનો અર્થ શોધો. તો જવાબ આવશે કામ પત્યાનો સંતોષ થવો. આપણે કહીએ છીએ ને કે કામ પૂરું થાય એટલે આપણે કહેતા ભાઈ ગંગા નહીં આવે હું તો. પ્રશ્ન નંબર 16 છે સંધિ વિગ્રહ શોધો. ચરણોદક, તો ચરણ વત્તા ઉદક. સંધિ વિગ્રહ શોધો. પ્રેમોપચાર, પ્રેમ વત્તા ઉપચાર. વિકલ્પોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો. તો અહીંયા પ્રીતિ શબ્દ છે એ ખોટી જોડણીનો છે. 19મો છે વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો. પંક્તિમાં અલંકાર કયો છે? તો મિત્રો આમાં પ્રાસ સાંકળી અલંકાર આવશે. વિધાનમાંથી નિપાત શોધો. ક્રિનાય ગીત ગાશે. ય છે એ નિપાત છે, બરાબર. ગુજરાતના કયા સ્થળને સાપનું નિવાસસ્થાન ગણવામાં આવે છે? સાપરનું નિવાસસ્થાન એટલે સાપુતારા. અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ગુજરાતના કયા જિલ્લા સાથે જોડાણ ધરાવે છે? સુનિતા વિલિયમ્સ એ મહેસાણા સાથે સંબંધ ધરાવે છે. મોરબી શહેર કયા ઉદ્યોગ માટે જાણીતું છે? સૌ કોઈ જાણે છે સિરામિક માટે. ગુજરાતના પ્રસિદ્ધ પટોળા કયા શહેરમાં તૈયાર થાય છે? પાટણમાં. કેટલા સહેલા પ્રશ્નો આવે છે મિત્રો. પ્રશ્ન નંબર 25 છે મગર સંવર્ધન અને વ્યવસ્થાપન તાલીમ સંસ્થા ક્યાં આવેલી છે? તો તે હૈદરાબાદમાં આવેલી છે. ભારતીય ચલણી નોટ એ નીચેના પૈકી શું છે? તો તે પ્રોમિસરી નોટ છે. 27મો પ્રશ્ન રામચરિત માનસની રચના કોણે કરી છે? ગૌસ્વામી તુલસીદાસ. ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા, બરાબર. આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડશિપ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 30મી જુલાઈ. સોઇલ હેલ્થ કાર્ડ યોજનામાં શેનું પરીક્ષણ કરવામાં આવે છે? તો સોઇલ એટલે જમીન, બરાબર. એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ક્યાં આવેલું છે? તો જે કચ્છના માંડવી ખાતે આવેલું છે. કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે? એરંડામાં પ્રથમ સ્થાને છે. કાગદી લીંબુનું વાવેતર ગુજરાતમાં ક્યાં થાય છે? મિત્રો આ પ્રશ્ન આગળ કોઈ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, બરાબર છે. તો મિત્રો કાગદી લીંબુનું વાવેતર પાલીતાણામાં થાય છે. નીચેના પૈકી સૌથી મોટી ખાંડની ફેક્ટરી ક્યાં આવેલી છે? બારડોલીમાં, બરાબર. ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? અત્યારે 1600 કિલોમીટર હતો, અત્યારે 2340.62 કિલોમીટર જેટલો થઈ ગયો છે. હવે પછી પૂછાય તો તમારે 2340.62 કિલોમીટર આવશે. કુદરતી ગેસનું ઉદ્ભવ સ્થાન ગાંધાર ક્યાં આવેલું છે? ભરૂચમાં, બરાબર. સૌરાષ્ટ્રની ગંગા ભાદર,
ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન સૌથી વધુ જૂનાગઢમાં થાય છે, બરાબર. મધ્યપ્રદેશની હદને ગુજરાત રાજ્યના કયા બંને જિલ્લાની હદ મળે છે? દાહોદ અને છોટાઉદેપુર. પ્રશ્ન નંબર 40 છે, ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં દેખાય છે? તો તે દાહોદના ગરબાડામાં દેખાય છે, બરાબર. ભારતની કુલ ઘરેલું ઉત્પાદનની ગણતરી કરવા માટે કઈ સંસ્થા કાર્યરત છે? એટલે કે જીડીપીની ગણતરી કોણ કરે છે, બરાબર? તો રાષ્ટ્રીય આંકડાકીય કચેરી. તાજેતરમાં શ્રી રાજીવ તારાનાથનું નિધન થયું. તેઓ નીચે દર્શાવેલ વાદ્યો પૈકી કયા વાદ્યના કલાકાર હતા? તો તેઓ સરોદ વાદ્યના કલાકાર હતા. તાજેતરમાં સમાચારમાં રહેલ ચેંગ E6 અવકાશયાન કયા દેશ સાથે સંબંધિત છે? ચેંગ એટલે ચીન, બરાબર. ચીન જવાબ આવશે. તાજેતરમાં અલગ વાદળી રંગની કીડીની પ્રજાતિ ક્યાંથી મળી આવી હતી? તો તે અરુણાચલ પ્રદેશમાં મળી આવી હતી. વર્તમાન લોકસભાની ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન કયા જિલ્લામાં થયું હતું? અમરેલીમાં થયું હતું. તાજેતરમાં પરમાણુ ઘડિયાળ ચર્ચામાં હતી. નીચેનામાંથી કયું તત્વ પરમાણુ ઘડિયાળોમાં ટાઈમકીપર તરીકે વપરાય છે? તો તે સીઝિયમ આવે છે. તાજેતરમાં મહારાણી મંદિર સમાચારમાં હતું, તે ક્યાં આવેલું છે? તો તે જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં આવેલું છે. તાજેતરમાં કેન્દ્ર સરકારના મુખ્ય પ્રવક્તા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? ધીરેન્દ્ર ઓઝા સાહેબની. તાજેતરમાં કયા દેશમાં રોબોટ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી? દક્ષિણ કોરિયામાં. વર્ષ 2024ના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો યજમાન દેશ કયો હતો? સાઉદી અરેબિયા. હવે ગણિતના પ્રશ્નો છે કે 12 અને 15નો ગુસા શોધો. તો મિત્રો અહીંયા 12ના અવયવ 2 દુ 4 તારી 12 આવશે અને 15ના અવયવ 5 તારી 15. મારે જવાબ આવશે 3. 120ના 20% બરાબર શું થાય? તો ટકાવારી શોધવી હોય તો નીચે 100 વડે ભાગી નાખવાના, બરાબર. જવાબ આવશે 24. 42 માણસો એક કામ 15 દિવસમાં પૂરું કરે છે તો 30 માણસોને તે કામ પૂરું કરતાં કેટલો સમય લાગશે? છેદુડારી એટલે 21 જવાબ આવશે. ખાલી જગ્યા સમીકરણનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે તો x + y બરાબર 0, બરાબર. જો એક બેટની કિંમત 420 રૂપિયા હોય અને તેના પર 5% વળતર મળતું હોય તો તેની વેચાણ કિંમત કેટલી થાય? અહીંયા મિત્રો બેટની કિંમત 420 રૂપિયા છે, માટે 420ના 10% ગણીએ તો 42 રૂપિયા થાય. હવે 10% બરાબર 42 તો 5% એના અડધા જ થાય, બરાબર. તો 10% બરાબર 42 તો 5% બરાબર 21. હવે 420માંથી 5% બાદ કરીએ એટલે 5% એટલે 21, તો તેનો જવાબ આવશે 399. 15 + 0 × 15 બરાબર કેટલા થાય? ભાગુસભાના નિયમ પ્રમાણે પહેલા ગુણાકાર થાય તો 0 × 15 બરાબર 0 અને 15 + 0 બરાબર 15. ત્રિજ્યાના માપની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ ખાલી જગ્યા માપનો ખૂણો બનાવે તો તે 60ના માપનો ખૂણો બનાવશે. 1 અને 7 વચ્ચેની પૂર્ણાંક સંખ્યાઓની સરાસરી. તો 1 અને 7 વચ્ચે પૂર્ણાંક સંખ્યાઓ છે 2, 3, 4, 5 અને 6. કુલ સંખ્યાઓ છે 5. હવે બધાનો સરવાળો કરે એટલે 20 આવે અને જેને 5 વડે ભાગવાના એટલે જવાબ આવશે 4. બે સમઘનના ક્ષેત્રફળનો ગુણોત્તર 4:9 હોય તો તેમના ઘનફળનો ગુણોત્તર કેટલો થાય? 8:27. 4sin² 0 + 4cos² 0 - 4. તો મિત્રો અહીંયા જવાબ આવશે 0. મોટર વાહન સાયલેન્સર વગર ચલાવવું એ ગુનો બને છે, બરાબર. મોટર વાહનમાં પેટ્રોલ, ડીઝલ કે ગેસ ભરાવતા હોય ત્યારે તમારે ધૂમ્રપાન કરવું નહીં. આગળનો પ્રશ્ન છે કે મોટર વાહન ઉપર લાલ કલરની ટોપ લાઇટ લગાવવા કોને અધિકૃત કરવામાં આવેલ છે? તો કેન્દ્ર સરકારના નોટિફિકેશનથી અધિકૃત કરે તેવા મહાનુભાવે અધિકૃત કરવામાં આવેલા છે. સ્કૂલ બસ વિદ્યાર્થીઓને ચડવા કે ઉતરવા માટે ઊભી હોય તો તમારે શું કરવું જોઈએ? તો વાહનને થોભાવો અને સાવચેતીપૂર્વક આગળ વધો, બરાબર. PUCનું આખું નામ શું છે? તો પોલ્યુશન અંડર કંટ્રોલ, બરાબર. પરોપકારી જીવ તરીકે વાહન અકસ્માતમાં ઘવાયેલ વ્યક્તિને મદદ કરનારને કેટલા રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે? તો મિત્રો 5000 રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. અધિકૃત LPG અથવા CNG કિટ ફિટ કરાવેલ હોય તો તેની નોંધણી RTO પાસે કરાવવી ફરજિયાત છે? તો હા, તે ફરજિયાત છે. 4 રસ્તા વચ્ચે પીળા કલરના ચોરસ આકારના પટ્ટા લગાવેલ ટ્રાફિક નિશાની શું દર્શાવે છે? તો વાહનોને થોભવા માટેની મનાઈ માટે તે પટ્ટા દર્શાવેલા હોય છે, બરાબર. HSRP નંબર પ્લેટ ઉપર અનાધિકૃત ફેરફાર કરવા બદલ ગુનો બને છે? તો હા, તે ગુનો બની શકે છે. વાહનના દસ્તાવેજો અને ડ્રાઇવિંગ લાયસન્સ ડિજિટલ ફોર્મમાં કઈ વેબસાઇટ ઉપર જોઈ શકાય છે? તો કેન્દ્ર સરકારની M-પરિવહન વેબસાઇટ ઉપર તે તમારા દસ્તાવેજો જોઈ શકો છો. ગોળાકાર રાઉન્ડમાં દર્શાવેલા ટ્રાફિકની નિશાનીઓ શું સૂચવે છે? તો તે આજ્ઞાત્મક સૂચનાઓ દર્શાવતું ગોળાકાર રાઉન્ડ હોય છે, બરાબર.
મોટર વાહનથી પ્રાણઘાતક અકસ્માત થાય ત્યારે વાહન ચાલક નજીકના પોલીસ સ્ટેશનમાં કેટલા સમયમાં જાણ કરશે? તો તેને 24 કલાકમાં જાણ કરવી પડશે. જૂના વાહન ખરીદનારે કેટલા દિવસમાં વાહન ટ્રાન્સફર કરવાનું હોય છે? જવાબ આવશે 30 દિવસ. મોટરકારને રોંગ સાઈડમાં ચલાવવાનું ગુના બદલ કેટલો દંડ થાય છે? તો મિત્રો અહીંયા પહેલી વખત 1000 રૂપિયા થાય અને બીજી વાર પકડાવ તો 2000 અથવા 3000 રૂપિયા થઈ શકે છે. બરાબર. વાહન ચાલકને ચેકિંગ અધિકારી સમક્ષ વાહન દસ્તાવેજો કેટલા સમયમાં રજૂ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે? તો તેને 15 દિવસમાં જમા કરવાનો વિકલ્પ આપવામાં આવે છે. બરાબર. હિટ એન્ડ રનના કેસમાં વાહન અકસ્માતથી વ્યક્તિનું મૃત્યુ થાય તો કેટલું વળતર આપવામાં આવે છે? તો તેના પરિવારને 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે છે. અધિકૃત પોલીસ ઓફિસર અથવા આરટીઓ ઓફિસરને વાહનના દસ્તાવેજો કયા ફોર્મમાં રજૂ કરી શકાય? તો તમે અસલ દસ્તાવેજો અને ડિજિટલ ફોર્મમાં ડિજીલોકર અથવા એમ પરિવહનની વેબસાઇટ પર બતાવી શકો છો. બરાબર. ગુડ્સ વાહનો તથા પેસેન્જર બસના આગળના બમ્પરના ભાગે કયા કલરની ફ્લોરોસન્ટ રિફ્લેક્ટિવ ટેપ લગાડવામાં આવે છે? તો તે સફેદ કલરની ટેપ લગાડવામાં આવે છે. લાઇટ મોટર કારને નિયત ગતિ મર્યાદા કરતાં વધુ ઝડપથી ચલાવવામાં આવે તો કેટલો દંડ થઈ શકે? તો 2000 રૂપિયા દંડ થઈ શકે. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા અથવા રિન્યુઅલ કરાવવા અરજદારની મહત્તમ ઉંમર મર્યાદા કેટલી હોય છે? તો તેની ઉંમર કોઈ નિશ્ચિત કરેલ નથી. ગમે તે વ્યક્તિ જો તે સ્વસ્થ હોય તો તે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકે છે. કોમર્શિયલ વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ લેવા જરૂરી ઉંમર કેટલી છે? તો તે 20 વર્ષની છે. નશાયુક્ત ચીજ અને દારૂનું સેવન કર્યા બાદ વાહન ચલાવવામાં આવે તો ડ્રાઈવરના જજમેન્ટ અને દ્રષ્ટિ બંને નબળા પડે છે. બરાબર. કારની ડેશબોર્ડ પર લગાડેલ ટેમ્પરેચર મીટર શેનું તાપમાન બતાવે છે? તો કારના એન્જિનનું તાપમાન બતાવે છે. ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઇટ શું દર્શાવે છે? વાહન થોભાવવા માટે દર્શાવેલી લાઇટ છે. વાહન કઈ જગ્યાએ પાર્કિંગ કરી શકાય નહીં? તો ટ્રાફિકની સિગ્નલની લાઇટ હોય ત્યાં. બરાબર. જ્યારે કારમાં ચાઇલ્ડ લોક ચાલુ કરેલો હોય ત્યારે દરવાજો બહારથી જ ખોલી શકાય. બરાબર. ટ્રાફિક જંકશન ઉપર લીલી લાઇટ પછી કઈ લાઇટ થાય? લીલી પછી પીળી અને પીળી પછી લાલ. યુટર્ન લેતી વખતે સિગ્નલ કઈ રીતે દર્શાવે? તો તમારે યુટર્ન લેવો હોય તો જમણી બાજુનું સિગ્નલ બતાવવું પડે. જરૂરિયાત વગર હોર્નનો વારંવાર ઉપયોગ કરવો એ ગુનો બને છે? તો હા. મોટર બાઇક ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરવી એ ગુનો બને છે. બરાબર. તમે એવા 4 રસ્તા પર પહોંચો છો કે જ્યાં પીળી સિગ્નલ લાઇટ ઝબકાર મારે છે તો તમારે શું કરવું? તો વાહન ધીમું કરી અને સલામત લાગે તેમ નક્કી થયું હોય તો જ આગળ વધવાનું. બરાબર. પાકા લાયસન્સ માટે તમે કેટલા દિવસ પછી અરજી કરી શકો? તો તમે કાચું લાયસન્સ મેળવ્યું હોય એ તારીખથી 30 દિવસ પછી. બરાબર. ફૂટપાથ વગરના રસ્તા પર રાહદારીઓએ કઈ બાજુ ચાલવું જોઈએ? તો રસ્તાની જમણી બાજુ. બરાબર. આગળના વાહનને ઓવરટેક કરવા દેવા માટે સિગ્નલ બતાવેલ નથી તો તમારે ઓવરટેક કરાય નહીં. 4 રસ્તા પર ટ્રાફિક સિગ્નલ અથવા ટ્રાફિક પોલીસ ન હોય ત્યારે કઈ બાજુના વાહનને અગ્રતા આપશો? તો તમારી જમણી બાજુથી આવતા વાહનોને તમારે અગ્રતા આપવી પડશે. રાત્રે શહેરમાં વાહન ચલાવતી વખતે વાહનની હેડલાઇટનું લો બીમનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર. નાના માર્ગ ઉપરથી મુખ્ય માર્ગ ઉપર પ્રવેશ કરતી વખતે ડ્રાઈવરે કયા વાહનોને અગ્રતા આપશે? જમણી બાજુથી આવતા વાહનોને અગ્રતા આપવી જોઈએ. 4 રસ્તા ઉપર ટ્રાફિક સિગ્નલની પીળી લાઇટ દેખાય ત્યારે ત્યાં પહોંચતા વાહનના ડ્રાઈવર શું કરશે? તો ઊભા રહેવા માટે વાહન ધીમું પાડશે. ઝબકારા મારતી હોય તો તમે જોઈને નીકળી શકો છો, બાકી તમારે ઊભું જ રહેવું પડશે. જો લાઇટ સ્ટેબલ હોય તો તમારે ઊભું રહેવું પડશે. બરાબર. ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સીએનજી ઓટો રિક્ષા કેવા રંગની હોય છે? તો નીચે લીલા રંગનું બોડી હોય ને ઉપર પીળા કલરનો પટ્ટો હોય છે. બરાબર. તો મિત્રો આ પેપરનો છેલ્લો પ્રશ્ન છે કે સફેદ રંગથી રસ્તા ઉપર તૂટક લાઇન ચિતરેલી હોય તો તમે શું કરશો? જરૂર પડે તો તમે ટ્રેક બદલી શકશો. બરાબર. આ પ્રશ્ન 2025ની પરીક્ષામાં પણ પૂછવામાં આવેલો છે, પણ એમાં ચિત્ર દેખાડેલું છે અને આમાં ડાયરેક્ટ પૂછવામાં આવ્યો હતો. બરાબર છે. તો મિત્રો આ હતું 2024નું પેપર અને 2025નું પેપર ઓલરેડી આપણે ચેનલ પર અવેલેબલ જ છે. બરાબર. તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને આપણી ટેલિગ્રામમાં પણ એની લિંક આપેલી છે.